વિજ્ઞાન એમાં જીવ વિજ્ઞાન પાઠમાં આવે 7મો પાઠ સજીવોમાં વિવિધતા તેના વિશે આપણે સ્કૂલમાં ઓફલાઈનમાં આપણે જે પ્રાણી સૃષ્ટિના જે આપણે વર્ગમાં અલગ અલગ પ્રકારમાં આપણે વિભાજિત કરતી તેમાં આપણે 5 નંબર સુધી આપણે ભણી ગયા હતા. પછી 6 નંબરમાં આપણે પ્રાણી સૃષ્ટિમાં આપણે વર્ગ જોઈએ તો 6 નંબરમાં સંધિપાદ આવશે. તો સંધિપાદ વિશે આપણે ભણીએ તો પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. આપણે જો સંધિપાદ કહીએ તો તે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. આપણે અલગ અલગ પ્રકારના કેટલાય પ્રાણીઓ આપણી પૃથ્વી ઉપર વસવાટ કરતા હોય રહેતા હોય તો તેમાં સૌથી મોટો સમુદાય એટલે આપણે સંધિપાદની આપણે વાત કરીએ તો તેમાં જે સજીવો આવતા જે પ્રાણી આવતા હશે તેમની જે સંખ્યા હશે તે બીજા સજીવો કરતાં આમાં વધારે જોવા મળશે. એટલે તમે અહીંયા શું કીધું કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય સંધિપાદ છે. તમને ખાલી જગ્યામાં વિકલ્પો તમને પૂછી શકે કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય કયો છે તો કયો આવશે? સંધિપાદ આવશે. કેમ સંધિપાદ આવશે? કેમ કે એમાં જે ઉદાહરણ મેં કીધું કે ઝીંગા, પતંગિયા, માખી, ગરોળીઓ, વીંછી, કરડલા આપણે વગેરે વગેરે આપણે લઈએ તો એની જે સંખ્યા હશે એ બીજા પ્રાણીઓ કરતાં આમાં વધારે આપણને જોવા મળે છે. એટલે તમને અહીંયા કીધું કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય કયો છે તો સંધિપાદ આવશે. પછી હવે આપણે લઈએ તો દ્વિપાર્શ્વ સમમિતિ. જે સંધિપાદ હશે એમાં વર્ગમાં જે પ્રાણીઓ આવતા હશે તે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. તો દ્વિપાર્શ્વ સમમિતિ કોને કહેવાય? તો કોઈ પણ જે પ્રાણી હોય એને આપણે શું વચ્ચેથી આપણે તેને ભાગ પાડી દેવાનો. જો આપણે વચ્ચેથી તેનો ભાગ પાડીએ તો બંને બાજુ જે અંગો હોય તે સરખા આવે તો તેને શું કહેવામાં આવે? દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. તે આપણે ભણી ગયા હતા કે દ્વિપાર્શ્વ સમમિતિ કોને કહેવામાં આવે? તો દ્વિપાર્શ્વ સમમિતિ એટલે આપણે જો કોઈ પણ પ્રાણી હોય તેને આપણે સરખા ભાગ કરીએ તો બંનેના જે અંગો હશે તે કેવા આવે? સરખા આવે તો તેને શું કહેવામાં આવે? દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. પછી આપણે આગળ જોઈએ તો એનું શરીર હશે તે કેવું જોવા મળશે? ખંડમય જોવા મળે છે. એટલે અલગ અલગ ખંડો ધરાવતું તેનું શરીર આપણને જોવા મળે છે. કયા વર્ગનું? સંધિપાદ વર્ગનું. એમાં જે પ્રાણીઓનો સમાવેશ થતો હશે એની જે શરીર રચના હશે તે કેવી આપણને જોવા મળશે? ખંડવાળી જોવા મળે છે. એટલે ખંડમય આપણને જોવા મળશે. પછી શરીરમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. જે સંધિપાદ વર્ગ હશે તેમાં જે પ્રાણીઓ હશે તેમના શરીરની આપણે વાત કરીએ તો શરીરમાં ખુલ્લા પ્રકારનું બંધ પ્રકારનું આમાં જોવા મળતું નથી. કેવા પ્રકારનું કીધું તમને અહીંયા? ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે આપણે જે લોહી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય પછી જે દ્રવ્ય હોય પછી જે આપણે બીજી ગમે તે આપણા શરીરની વહનની વાત કરીએ તો તેને શું કહેવાય? પરિવહન તંત્ર કહેવામાં આવે. તો આ જે પ્રાણીઓ છે તેમાં શરીરમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે કે બીજી જગ્યાએ વસ્તુ જે જતી હોય જે દ્રવ્ય જતા હોય તે પરિવહન તંત્ર જેથી રુધિર વાહિનીઓમાં વહેતું નથી. જો બંધ પ્રકારનું હોય જો બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય તો તેમાં રુધિર હશે તે વાહિનીઓમાં વહન પામે. પણ અહીંયા તમને શું કીધું કે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. જે આપણે સંધિપાદ વર્ગની આપણે જો વાત કરીએ તો તેમાં જે પ્રાણીઓ હશે તેમાં ખુલ્લા પ્રકારનું આપણને પરિવહન તંત્ર જોવા મળે છે. એટલે આપણે જો રુધિરની આપણે વાત કરીએ તો તે વાહિનીઓમાં વહેતું નથી. ડાયરેક્ટ એના શરીરમાં જે વહેતું હશે તેમાં કોઈ પણ પ્રકારની વાહિનીઓ એટલે નળીઓ આવેલી હોતી નથી. જે રુધિર હશે તે કેવું હશે? આખા શરીરમાં ફેલાયેલું જોવા મળશે. જો તમને એવું કે શરીર ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર નથી ધરાવતું એટલે બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે તો શું આવશે? રુધિર ક્યાં વહેતું હશે?
વાહિનીઓમાં વહેતું હશે. પણ અહીંયા તમે શું કીધું કે શરીરમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે, જેથી જે રુધિર હશે, જે બ્લડ હશે, તે વાહિનીઓમાં એટલે રુધિર વાહિનીઓમાં વહેતું નથી. એટલે આખા શરીરમાં તે ફેલાયેલું હશે. એટલે આપણે તેને શું કહીશું? ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. તમને એવું પૂછવામાં આવે કે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે શું? એટલે આપણે જો કહી દેવાનું કે રુધિર હોય તે વાહિનીમાં વહન પામતું નથી, તે આખા શરીરમાં ફેલાયેલું હોય છે, એના દ્વારા તે કાર્ય થતું હોય તો તેને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કહેવામાં આવે છે. પછી હવે આપણે જોઈએ દેહગુહા રુધિરથી ભરેલી હોય છે. જેની જે દેહ ગુહા છે, જે શરીર ગુહા આપણે એના બીજા શબ્દોમાં કહી શકીએ તો એની જે દેહ ગુહા છે તે આખી રુધિરથી ભરેલી હોય છે. કેમ એવું હશે? કેમ કે તેમનામાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે? ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. તો તેના કારણે જેની જે દેહ ગુહા છે તે આખી રુધિરથી ભરાયેલી જોવા મળશે. જો પણ બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય તો તેમાં જેની જે દેહ ગુહા છે તે રુધિરથી ભરેલી જોવા મળતી નથી. કેમ? કેમ કે રુધિર શેમાં વહન પામશે? તો બંધ હશે તો વાહિનીઓમાં વહન પામશે. પણ જો ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય તો જે રુધિર હશે તે વાહિનીઓમાં એટલે રુધિર વાહિનીઓમાં તે વહન પામતું નથી. તો તેના કારણે તે આપણા શરીરમાં ફેલાયેલું હશે. તેથી તેની જે દેહ ગુહા છે તે રુધિરથી ભરેલી આપણને જોવા મળે છે. તેમાં કોઈ પણ પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોતી નથી. જો બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય તો જ તેમાં વાહિનીઓ હોય, નકે વાહિનીઓ હોય નહીં. પછી આગળ જોડમાં ઉપાંગો જોવા મળે છે. અને જે અંગો હશે તે આપણને જોડમાં જોવા મળે છે. એના ઉદાહરણ આપણે લઈએ તો કયા કયા આવશે? જો ઝીંગા, પતંગિયું, માખી, કરોડિયો, વીંછી, કરચલો વગેરે જેવા પ્રાણીઓ છે તે આપણે સંધિપાદમાં આપણે જોઈ શકીએ છીએ. જે આપણે ઝીંગાની વાત કરીએ, પતંગિયાની વાત કરીએ, માખીની વાત કરીએ, કરોડિયાની વાત કરીએ, વીંછીની વાત કરીએ કે આપણે કરચલાની વાત કરીએ, તો જેવા જે પ્રાણીઓ હશે તે બધા આપણે સંધિપાદ વર્ગમાં આપણે તેને સમાવેશ કરીએ છીએ. કેમ આપણે સંધિપાદનો તેનો સમાવેશ કરીએ છીએ? કેમ કે જે ઝીંગા હશે, જે પતંગિયું હશે, માખી હશે, કરોડિયો, વીંછી, કરચલો વગેરે વગેરે હશે તેને આપણે સંધિપાદમાં કેમ તેનો સમાવેશ કર્યો? કેમ તેને મૃદુકામાં સમાવેશ ન કર્યો? કેમ કે આ બધી જે આપણે લક્ષણો જોયા તે બધા જ લક્ષણો આપણે આ બધા સજીવોમાં આપણને જોવા મળશે. એટલે આપણે તેનો સમાવેશ શેમાં કર્યો? તેનો આપણે સમાવેશ સંધિપાદમાં કર્યો. જો આ લક્ષણો એમાં જોવા મળતા ન હોય તો આપણે તેને બીજા વર્ગમાં લઈ જઈએ. પણ આ બધા જે લક્ષણો હશે તે બધા જ આમાં જોવા મળે છે. જો ઝીંગો હોય, પતંગિયું હોય, માખી, કરોડિયો હોય, વીંછી હોય, કરચલો વગેરે વગેરે હશે તેમાં એની જે સંખ્યા આપણે જોઈએ તો એની સંખ્યા બીજા પ્રાણીઓ કરતાં વધારે આપણને જોવા મળશે. એટલે આપણે એને શું કીધું કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય તે છે. પછી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આપણે જે ઝીંગા હોય, પતંગિયું હોય કે માખી હોય તેને આપણે શું વચ્ચેના દેહને કાપી નાખવું તો બંને બાજુ તેના અંગો સમાન થશે. એટલે આપણે તેને શું કીધું? દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. પછી શરીર ખંડમય હોય છે. એનું શરીર સીધે સીધું હોતું નથી. આપણે જો કરચલાની વાત કરીએ કે વીંછીની વાત કરીએ કે કરોડિયાની વાત કરીએ તો તેમાં એનું શરીર આપણને ખંડો વાળું જોવા મળશે. સીધે સીધું શરીર હોતું નથી. પછી આપણે શું કીધું? શરીરમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય છે. આપણે જો કરચલા કે વીંછી કે કરોડિયાને કે માખીને ગમે તેને આપણે જો મારીએ તો તેમાંથી ડાયરેક્ટ બ્લડ નીકળવા મળશે. કેમ? કેમ કે એમાં વાહિનીઓ હોતી નથી. એમાં જે પરિવહન તંત્ર હશે તે કેવું આપણને જોવા મળશે? ખુલ્લા પ્રકારનું જોવા મળશે. તેમાં વાહિનીઓમાં વહેતું નથી તે રુધિર. જે દેહ ગુહા હશે તે આખી રુધિરથી ભરેલી આપણને જોવા મળે છે. આજે આપણે પ્રાણીની આપણે વાત કરીએ, ઝીંગા, પતંગિયું, માખી, કરોડિયો કે વીંછી,
કરગલો વગેરે વગેરે તેની જે દેહ ગુહા છે જે શરીર હશે તેમાં આખું રુધિરથી ભરેલું આપણને જોવા મળે છે. પછી આપણે જોડમાં ઉપાંગો જોવા મળે છે, એટલે ચાલવા માટે એના ઉપાંગો હશે તે જોડમાં જોવા મળશે. આ બધામાં ઉપાંગો ધરાવે છે. ઉપાંગોના કારણે તે એક સ્થળેથી બીજા સ્થળે એટલે તે પ્રચલન કરી શકે છે. આ જે પ્રાણીઓ છે તે પ્રચલન કરી શકે. સંધિપાતમાં જે રહેલા જે સજીવો છે તે પ્રચલન કરી શકશે. તો સંધિપાત વિશે ખ્યાલ આવી ગયો. સંધિપાત પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. પછી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. શરીર કેવું છે? અંડમય હોય છે. પછી શરીરમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય છે, જેથી રુધિર વાહિનીઓમાં વહેતું નથી. જો રુધિર વચ્ચે વાહિનીઓમાં વહેતું ન હોય તો તેના કારણે એની જે દેહ ગુહા હશે તે રુધિરથી ભરેલી હોય છે. પછી જોડમાં ઉપાંગો જોવા મળે છે, તેના કારણે તે પ્રચલન કરી શકે. તો તેમાં ઉદાહરણ કયા કયા આવશે યાદ રાખવા માટે? ઝીંગા, પતંગિયું, માખી, કરોડિયો, મીંછી, કરચલો વગેરે વગેરે જે હશે તે બધા શેમાં આવશે? સંધિપાત વર્ગમાં આવશે. ચાલો પછી આપણે 7 નંબર આપણો વર્ગ જોયો તો મૃદુકાય. તો 7 નંબરમાં વર્ગમાં આપણે જોયો તો મૃદુકાય વિશે આપણે જોયો તો તે પણ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આપણે ભણી ગયા કે દ્વિપાર્શ્વ સમમિતિ કોને કહેવાય? તો આપણે શરીરના જો બે ભાગ કરીએ, પછી જો આપણે ભાગ કરીએ તો બંને સાઈડ જે અંગો આવશે તે બંને અંગો કેવા આવશે? સરખા જોવા મળે છે. જો અંગો આપણને સરખા જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે? દ્વિપાર્શ્વ સમમિતિ તે ધરાવે છે. જો અંગો આપણે ભાગ કર્યો પછી અંગો જો સરખા ન આવે તો તેને આપણે દ્વિપાર્શ્વ સમમિતિ કહી શકતા નથી. જો બંને અંગો સરખા આવે બંને સાઈડના તો તેને આપણે શું કહીશું? દ્વિપાર્શ્વ સમમિતિ તે ધરાવે છે. પછી આગળ મૃદુકાય જે વર્ગ હશે જે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતો હશે. પછી આગળ એની જે દેહ ગુહા તે નાની આપણને જોવા મળે છે. એનું જે શરીર હશે તે આપણને કેવું જોવા મળશે? નાનું જોવા મળે છે. જે આપણે સંધિપાતની આપણે વાત કરીએ તો તેમાં જે એના શરીર હશે તે થોડાક મોટા જોવા મળતા હતા. પણ આપણે જો મૃદુકાયની આપણે વાત કરીએ તો એની જે શરીર રચના હશે, જેનું શરીર હશે, દેહ ગુહા હશે તે આપણને કેવી જોવા મળશે? એકદમ નાની જોવા મળે છે. એટલા માટે તમને કીધું કે દેહ ગુહા કેવી હશે? નાની હોય છે. દેહ ગુહા નાની હોય છે. દેહ ગુહા એટલે આપણે તેને બીજા શબ્દોમાં શરીર ગુહા પણ કહી શકીએ. તો દેહ ગુહા નાની જોવા મળશે અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા હશે. પછી આગળ શરીરમાં થોડું વિખંડન જોવા મળે છે. જો આપણે મૃદુકાયની આપણે વાત કરીએ તો તેના શરીરમાં થોડું વિખંડન જોવા મળે છે, એટલે આપણે ખંડન પણ કહી શકીએ. તો શરીરમાં થોડું તેના વિખંડન પણ જોવા મળે છે. તો આપણે સંધિપાતમાં આપણે વાત કરીએ ખંડમય હોય તેવું આમાં પણ જોવા મળશે. તેનું જે શરીર હશે તે સીધે સીધું આપણને જોવા મળશે ને તેનું ખંડન થયેલું હશે. તો તેના કારણે આપણે તેને મૃદુકાયમાં આપણે કહી શકીએ કે તેમાં જે સજીવો હશે તેનું જે શરીર હશે તે થોડું વિખંડન ધરાવતું આપણને જોવા મળે છે. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. પછી દેહ ગુહા કેવી હશે? નાની જોવા મળે છે. પછી શરીરમાં થોડું કંઈ બહુ વધારે પડતું આમાં જોવા મળતું નથી. કેવું જોવા મળશે? આપણને થોડું વિખંડન થયેલું આપણને જોવા મળે છે. પછી આગળ કવચ જોવા મળે છે. એનું જે શરીર હોય તેના ઉપર તેને ઢાલ જેવું હોય તેને કવચ કહેવામાં આવે. તો તેનું તે રક્ષણ કરશે. તો જે મૃદુકાય જે પ્રાણીઓ છે તેમના શરીર ઉપર તેમને ઢાલ જેવું જોવા મળે છે અને આપણે શું કહીશું? કવચ કહીશું કે તેનું રક્ષણ કરે છે. તો જે મૃદુકાય જે વર્ગ હશે અને જે સજીવો હશે તેમના ઉપર તેમને કવચ જોવા મળે
છે તે તેનું શું કરશે? રક્ષણ કરે છે. આપણે તેને બીજા શબ્દોમાં કેવું હોય તો તે ઢાલ ધરાવે છે. પછી આગળ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. આપણે સંધિપાતમાં આપણે વાત કરીએ કે શરીરમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જેથી રુધિર વાયુમાં વહેતું નથી અને દેહ દ્વારા રુધિરથી ભરેલી હોય છે. આમાં કેવું આપણને જોવા મળતું હતું? ખુલ્લા પ્રકારનું જોવા મળતું હતું. તો આમાં પણ કેવું આપણને જોવા મળે છે? ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર તે ધરાવે છે. તેમાં પણ જે રુધિર હશે તે વાહિનીઓમાં વહેતું નથી. જે એની જે દેહ ગુહા હશે તે આખી રુધિરથી ભરેલી આપણને જોવા મળશે. કેમ કે તે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. જો ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતું હોય તો તેમાં જે રુધિર હશે તે બધું શેમાં વહન પામતું હશે? વાહિનીઓમાં વહન પામતું હશે. તો તેના શરીરમાં કોઈ પણ વાહિનીઓ હશે નહીં. તેથી આપણે તેને શું કહીશું કે દેહ ગુહા હશે તે આખી રુધિરથી ભરેલી આપણને જોવા મળે છે. તો મૃદુકાયમાં પણ એવું જ આપણને જોવા મળશે. ખુલ્લું પરિવહન તંત્ર તે ધરાવતા હોય છે. તેમાં પણ જે રુધિર હશે તે વાહિનીઓમાં વહેતું નથી. આખી જે દેહ ગુહા હશે તે આખી રુધિરથી ભરાયેલી હશે. પછી આગળ ઉત્સર્જન માટે મૂત્રપિંડ હોય છે. જે ઉત્સર્જનની ક્રિયા થતી હોય, આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં બધું આપણે ખોરાક લેતા હોય તે બધું આપણા શરીરમાં વપરાઈ જતો નથી. અમુક જે ભાગ હશે તે જ વપરાશે. પછી જે મોટા ભાગનો જે ભાગ હશે તેને આપણે શું કરીએ? શરીરમાંથી આપણે તેને બહાર કાઢવો પડે. જો આપણે તેને શરીરમાંથી બહાર ન કાઢીએ તો ઝેરી આપણા શરીર માટે તે શું કરશે? ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે. તો તેના કારણે આપણા શરીરના જે અંગો હોય તો તેને પણ નુકસાન પહોંચી શકે. તો તેના કારણે આપણે તેને શરીરમાંથી બહાર કાઢવું પડે. તો આપણે જે શરીરમાંથી જે બહાર કાઢવાની જે ક્રિયા હશે વધારાનો કચરો તો તેને આપણે શું કહીએ? ઉત્સર્જનની ક્રિયા કહીએ. તો ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલા હોય છે. મૃદુકાયમાં આપણે વાત કરીએ તો ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલા હોય છે. એટલે કિડની આપણે જે કહેતા હોય તે શું કરશે? મૂત્રપિંડ જે રુધિર હોય તેનું રુધિરમાં શું કરશે? તેનું ગાળણ થાય. જેમાં જે કામનું હોય તેને શોષી લે. જે નથી કામનું તેને મૂત્ર દ્વારા તેને શું કરશે? તે બહાર કાઢી નાખે. તો ઉત્સર્જન માટે તેમાં શું આવેલું હોય છે? મૂત્રપિંડ આવેલા હોય છે. આપણા શરીરમાં જે મૂત્રપિંડ આવેલા હોય જે આપણે કિડની કહેતા હોય તેવું મૃદુકાયના જે પ્રાણીઓ છે તેમાં આપણને જોવા મળે છે. પછી આગળ પ્રજનન માટે મૃદુ પગ તે ધરાવે છે. પ્રજનન માટે તે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તે પ્રજનન કરતા હોય તેને આપણે શું કહીએ? પ્રજનન કહીએ. તો પ્રજનન કરવા માટે તેમના શરીરમાં જે મૃદુ પગ એટલે પોચા સેજ પગ જોવા મળે છે. આપણે શું કહીશું? મૃદુ પગ જોવા મળે છે. પછી આગળ આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણ કયા આવશે? પાયથોન, ઓક્ટોપસ અને પાયથન. તો આને આપણે યાદ કેતા રાખવાનું કે પાયથોન, ઓક્ટોપસ અને પાયથન. તો અહીંયા આપણે પ્રાણી સૃષ્ટિમાં 6 નંબર સંધિપાતની આપણે વાત કરીએ અને 7 નંબર મૃદુકાયની આપણે વાત કરીએ. તો આપણે શું ભણી ગયા? તો સંધિપાતમાં આપણે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય તે છે. પછી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. શરીર કેવું હશે? ખંડમય તે ધરાવે છે. પછી શરીરમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. તેમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી. જેથી રુધિર વાહિનીઓમાં વહેતું નથી. ખુલ્લું છે તેના કારણે. પછી જો ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય તો તેની જે દેહ ગુહા છે તે રુધિરથી ભરેલી આપણને જોવા મળશે. પછી જોડમાં ઉપાંગો જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે શું જોયું? ઝીંગા, પતંગિયું, માખી, કરોળીઓ, વીંછી, કરચલો વગેરે વગેરે. પછી 7 નંબર આપણે જોયું તો મૃદુકાયમાં તે પણ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. દેહ ગુહા કેવી હશે? નાની હોય છે. શરીરમાં થોડું વિખંડન જોવા મળે છે. પછી કવચ જોવા મળે છે. ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. ઉત્સર્જન માટે
મૂત્રપિંડ તેમાં હોય છે. પછી પ્રજનન માટે મૃદુ પગને ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કાયટોન, ઓક્ટોપસ, સ્પાયરા એટલે યાદ કરતા રાખો પ્રોપાટા. પછી આપણે 8 નંબર લઈએ સૂળધ્વજી. તો સૂળધ્વજીમાં એકીનો એટલે કંટકીય નલિકામય રચના ધરાવે છે. કંટક એટલે કાંટા જેવી તે નલિકામય રચના ધરાવે છે સૂળધ્વજીમાં. પછી ત્વચા કાંટા જેવી સૂર્ય રચના વાળી હોય છે. જે ત્વચા હશે, જે ચામડી હશે તે આપણને કેવી જોવા મળશે? કાંટા હોય ને ઉપર તેના જેવી આપણને જોવા મળશે. જો આપણે તેની શરીર ગુવાને આપણે ઉપરથી નડીએ તો આપણે કેવું લાગે? વાગે છે. કેમ? એટલે એની જે ત્વચા હશે તે કેવી હશે? કાંટા વાળી આપણને છે જોવા મળે છે. પછી આગળ મુક્ત જેવી દરિયાઈ પ્રાણીઓ છે. તેનો વસવાટ ક્યાં હશે? દરિયામાં હશે. તે દરિયાઈ પ્રાણીઓ છે. પછી આગળ દેહ ગુવા કે શરીર ગુવા યુક્ત કેનું શરીર જોવા મળે છે. એનું જે શરીર હશે તે કેવું હશે? દેહ ગુવા યુક્ત કે શરીર ગુવા યુક્ત તે ધરાવે છે. પછી આગળ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. એટલે 3 ગર્ભસ્તર વાળી તે રચના ધરાવે છે. કયો વર્ગ આવશે? સૂળધ્વજી આવશે. પછી આગળ જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. જલ પરિવહન જોવા મળશે. કેમ વસવાટ કરે છે? તે દરિયામાં વસવાટ કરે છે. તેના કારણે તે જલ પરિવહન નલિકા તંત્ર તેમનામાં જોવા મળે છે. જે પ્રચલનમાં સહાયક બને છે. પ્રચલન શું થશે? તે એક સ્થળથી બીજા સ્થળે જઈ શકે. એને આપણે શું કહીએ? પ્રચલન કહીએ. તો પ્રચલન માટે તેને શું કરશે? સહાયક બને છે. પછી આગળ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ જોવા મળે છે. તેમના શરીર ઉપર એક કવચ જોવા મળશે. એટલે ઢાલ આપણે જે કહેતા હોય તે તેને શું કરે? રક્ષણ કરે. તે શેનું બનેલું હશે? તો કેલ્શિયમ કાર્બોનેટનું તે બનેલું જોવા મળશે. તેમાં આપણે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો તારામાછલી અને સાગરગોટા. આપણે જે લક્ષણો જોયા તે આ ધરાવતું હશે એટલે આપણે તેને ઉદાહરણમાં લીધું છે. જે તારામાછલી હશે, જે સાગરગોટા હશે તે આ બધા જ લક્ષણો ધરાવે છે. તો કયા લક્ષણો હતા? કંટકીય નલિકામય રચના ધરાવે છે. પછીની જે ત્વચા હશે, એની જે શરીરની જે સપાટી હશે તે કાંટા જેવી સૂર્ય રચનાવાળી જોવા મળે છે. પછી મુક્ત જેવી એટલે દરિયાઈ પ્રાણીઓ છે તે પાણીમાં વસવાટ કરતા છે દરિયાના. પછી દેહ ગુવા કે શરીર ગુવા યુક્ત તેનું શરીર રચના ધરાવે છે. પછી ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. 3 ગર્ભસ્તર વાળી રચના ધરાવે છે. પછી જળ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. જે પ્રચલનમાં સહાયક બને છે. એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તેને સહાયક બનશે. પછી કવચ જોવા મળે છે. તે શેનું બનેલું હશે? કેલ્શિયમ કાર્બોનેટનું તે બનેલું જોવા મળે છે. પછી આપણે જોઈએ તો 9 નંબર પ્રાથમિક મેરુદંડી. તો તેમાં આપણે લઈએ તો તે પણ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવશે. એટલે આપણે તેના બે સરખા ભાગ કરીએ તો બંને અંગો કેવા આવશે? બંને સાઈડના અંગો સરખા આવશે. તેથી તે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા હશે. પછી ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. એટલે 3 ગર્ભસ્તર વાળી રચના તેના શરીરમાં જોવા મળશે. પછી દેહયુક્ત શરીર જોવા મળશે. એટલે શરીર ગુહાયુક્ત તેનું શરીર જોવા મળશે. પછી વધારાનું લક્ષણ કયું હશે તેનામાં? પ્રાથમિક મેરુદંડીમાં તો જે મેરુદંડ આવેલો હશે તેનું છે. તો તેમાં શું થતું હશે? જીવનની કેટલીક અવસ્થા સુધી હાજર હોય છે. એમાં જે મેરુદંડ આવેલો છે તે જીવનની કેટલીક અવસ્થા સુધી હાજર હોય છે. પછી શું થશે? તે બધી જ અવસ્થામાં હાજર હોતું નથી. જે મેરુદંડ હશે તે અમુક અવસ્થામાં હાજર હોય છે પણ અમુક અવસ્થામાં તે હાજર હોતું નથી. એટલે આપણે તેને કહી શકીએ કે મેરુદંડ હશે તે બધી જ અવસ્થામાં તે હાજર રહેતું નથી. પછી આવે તે લાકડી જેવી
રચના ધરાવે છે. જે આપણે મેરુદંડની વાત કરીએ તો તે લાકડી જેવી રચના ધરાવે છે, જે પૃષ્ઠ એટલે પાછળના ભાગ તરફ જે પૃષ્ઠ ભાગે જોવા મળે છે. તે ક્યાં આપણને જોવા મળશે? પૃષ્ઠ ભાગે આપણને જોવા મળશે. પછી તે ચેતાપેશીને અન્નમાંથી અલગ કરે છે. જે ચેતાપેશી હશે અને અન્નમાર્ગ હશે તે બંનેને અલગ કરે છે. કોણ? મેરુદંડ. પછી સ્નાયુને જોડવાનું સ્થાન આપે, જેથી પ્રજનન સરળતાથી થઈ શકે. સ્નાયુને જોડી રાખે તો તેના કારણે શું થશે? તે પ્રજનન કરી શકે. એટલે એક સ્થળેથી બીજા સ્થળે તે પ્રજનન કરી શકે, એટલે જઈ શકે, હલનચલન કરી શકે. પછી દરિયાઈ પ્રાણીઓ છે તેનો વસવાટ કયો આવશે? દરિયાના પાણીમાં તે વસવાટ કરતા આપણને જોવા મળશે. તો તેમાં ઉદાહરણ કયા આવશે? તો બાલાનોસ, ગ્લોસોસ, પછી હર્ટમેનિયા અને એમ્પી ઓક્સસ જેવા ઉદાહરણો આમાં જોવા મળશે. પ્રાથમિક મેરુદંડીમાં આપણે તેને પ્રાથમિક મેરુદંડી કેમ નામ આપ્યું? કેમ કે તેમાં મેરુદંડ હશે, તેના કારણે આપણે તેને શું કીધું? પ્રાથમિક મેરુદંડી. જે વધારનું લક્ષણ ધરાવે છે તે બધી જ અવસ્થામાં હાજર હોતું નથી. અમુક અવસ્થામાં તે હાજર હોય છે અને તે તેને સહાયક બને છે, તેને પ્રજનનમાં પણ સહાયક બને છે. તો અહીંયા આપણે 16 ધ્વજમાં આપણે શું જોયું કે એકિનોકંડકીય નલિકામય રચના ધરાવે છે. પછી ત્વચા કાંટા જેવી સૂર્ય રચનાવાળી હોય છે. મુક્ત જેવી દરિયાઈ પ્રાણીઓ છે, વસવાટ ક્યાં હશે? દરિયાના પાણીમાં હશે. પછી દેહ ગુહા કે શરીર ગુહાયુક્ત તેમનું શરીર જોવા મળશે. પછી ત્રિગર્ભસ્તરી હોય છે, એટલે 3 ગર્ભસ્તર વાળું જોવા મળશે. જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે, જે પ્રચલનમાં સહાયક બને છે, એટલે હલનચલનમાં તે સહાયક બનશે. પછી જે ઢાલ ધરાવે છે, જે કવચ જોવા મળે છે તેમના શરીર ઉપર, તો તે શેનું બનેલું હશે? કેલ્શિયમ કાર્બોનેટનું તે બનેલું આપણને જોવા મળશે. તો ઉદાહરણ તરીકે આપણે તેમાં શું જોયું? તારામાછી અને સાગરકોટ આપણે જોયું. પછી પ્રાથમિક મેરુદંડીની જો આપણે વાત કરીએ તો તે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતું હશે. ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. દેહયુક્ત તેમનું શરીર જોવા મળશે. પછી વધારનું લક્ષણ તેમાં શું જોવા મળતું? મેરુદંડનું જોવા મળતું. તે જીવનની કેટલીક અવસ્થા સુધી હાજર હોય છે, પણ તે બધી જ અવસ્થામાં તે હાજર હોતું નથી. અમુક અવસ્થામાં તે હાજર જોવા મળશે. તો તે કઈ જગ્યાએ હશે? પૃષ્ઠ બાજુએ તે જોવા મળે છે. તે કોને કોને અલગ કરશે? તો તે ચેતાપેશીને અન્નમાંથી તે અલગ કરે છે અને સ્નાયુને જોડવાનું સ્થાન આપે છે, જેથી તે પ્રજનન સરળતાથી તે કરી શકે. તો મેરુદંડના કારણે આ વસ્તુ તેના શરીરમાં જોવા મળે છે. એટલે આપણે તેને અહીંયા શું કીધું કે પ્રાથમિક મેરુદંડી. પછી એના આપણે ઉદાહરણો જોયા. પછી આપણે 10 વર્ગનું આપણે જોઈએ તો પૃષ્ઠવંશી આવશે. 10મો વર્ગ આપણે જોઈએ તો પૃષ્ઠવંશી આવશે, જે છેલ્લો વર્ગ છે. તે પ્રાણી સૃષ્ટિમાં 10 વર્ગો આપેલા છે. જે આપણે પૃષ્ઠવંશીની આપણે વાત કરીએ તો તેમાં પણ પ્રકારો પડશે. તો તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.